નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું હસમુખ MCS વાલે યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો આજે વાત કરવાના છીએ આપણે આવાસ યોજનાની અંદર અરજી કરતા પહેલા જાણો સરકારના નવા નિયમો। દોસ્તો PM આવાસ યોજનાની અંદર હાલ દરેક ગામડાની અંદર સર્વે શરૂ છે। જો આ સર્વેની અંદર કઈ રીતના આખી પ્રોસેસ છે, કોને મળવા પાત્ર છે મિત્રો, પહેલા તમારા જે અત્યારે મિત્રો છોકરાઓ ફોર્મ ભરી રહ્યા છે તેના પપ્પાએ ફોર્મ ભરેલા હોય અને તેનું પાસ થયેલું હોય તો છોકરાને મળશે કે નહીં તેની માહિતી આજના વિડીયોની અંદર મિત્રો આપણે મેળવવાના છે। તો ખાસ કરીને દોસ્તો નવા જોડાણા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। અરજી કરતા પહેલા જાણો સરકારના નવા નિયમો। મિત્રો જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરવા માંગતા હોય તો સરકારના નવા નિયમો જાણી લેવાનું ખૂબ જ જરૂરી છે। આ વખતે સરકારે યોજનામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે જેનો સીધો અસર લાભાર્થીઓ પર પડશે। ખાસ કરીને હવે આ યોજનાનો લાભ તેમને નહીં મળે જેમના માતા પિતાએ પહેલેથી જ તેનો લાભ લીધો હોય। યોજનામાં શું ફેરફાર થયા છે દોસ્તો? તમને કન્ફ્યુઝ હતો કે માતા પિતાએ લાભ લીધો છે તો તમને છોકરાને મળશે કે નહીં, તો મિત્રો તેને લાભ મળવાનો નથી। ખાસ કરીને તેવા લોકોએ ફોર્મ ભરવું નહીં, અન્યથા તમને લાભ મળવાપાત્ર થશે નહીં। આગળ વાત કરીએ તો બીજા કયા ફેરફાર થયા છે, તો પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માતા પિતા સિવાય તેમના પુત્રને પણ લાભ મળતો હતો। મિત્રો માતા પિતાને તો લાભ મળતો હતો પરંતુ તેનું પુત્ર ફોર્મ ભરે તો તેને લાભ મળતો હતો, પરંતુ અત્યારનો જે સર્વે શરૂ છે તેની અંદર લાભ મળવા પાત્ર થશે નહીં। પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ની અંદર આ નિયમ છે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે। નવા નિયમો મુજબ જેમના માતા પિતાએ પહેલેથી જ આ યોજના અંતર્ગત ઘર મેળવ્યું છે તેઓ હવે અરજી માટે પાત્ર ગણાશે નહીં। તેમને ફરી વખત આવાસ છે તે મળવા પાત્ર થશે નહીં। માત્ર તે લોકો જ અરજી કરી શકે જેમના પરિવારમાં કોઈને આ યોજનાનો લાભ મળ્યો નથી। મિત્રો જેને અગાઉ મળ્યો છે તેમને ફરી વખત લાભ મળશે નહીં। જો કોઈ ખોટી રીતે આ યોજનાનો લાભ લેવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તમે મિત્રો કોઈ પણ ડોક્યુમેન્ટ જમા કરાવશો પરંતુ ઓનલાઈન જો તમારી ડિટેલ બતાવશે તો તમારા પર કાયદેસરની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે। 20 વર્ષની મર્યાદા હતી તેની થોડીક વાત કરીએ તો કે નવા નિયમો અનુસાર જો માતા પિતા નથી તો તેમની મિલકતના હકદાર તેમના પુત્રો ગણાતા હોય છે। સ્વાભાવિક રીતે વાત છે કે જેના માતા પિતા નથી તો તેની જે મિલકત હોય તેમના વારસદાર અથવા તો તેના હકદાર તેમના પુત્રો ગણાતા હોય છે, પરંતુ 20 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે જે અનુસાર જો 20 વર્ષની અંદર કોઈ પરિવારને આ યોજનાનો લાભ મળ્યો છે તો આ યોજના માટે પાત્ર ગણાશે નહીં। અગાઉ 20 વર્ષની અંદર જો કોઈ તમારા સદસ્યો છે, તમારા જે વારસદારો છે તેમને લાભ મળેલો હશે તો અત્યારે તમને લાભ મળશે નહીં। ત્યાર પછી વાત કરીએ તો યોજના હેઠળ મળતી સહાયની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં તમારે ઘર બનાવવું હોય તો તમને 2.5 લાખ રૂપિયા છે તેની આર્થિક સહાય આપવામાં આવે છે। ક્યાં તો કે શહેરી વિસ્તાર કોઈ સિટીની અંદર તમારે ઘર બનાવવું હોય તો 2.5 લાખ રૂપિયા આપવામાં આવે છે। ત્યાર પછી ગ્રામ્ય વિસ્તાર ગામડામાં તમારે જો મકાન બનાવવું હોય તો સહાય છે તે 1,20,000 રૂપિયા આપવામાં આવે છે। મધ્યમ વર્ગ માટે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત મિત્રો કરવામાં આવી હતી 2015-16 કરવામાં આવી હતી। શરૂઆતમાં યોજના ફક્ત આર્થિક રીતે નબળા જેમ કે EWS અને નીચલી આવક જે LIG તેનો સમાવેશ કરવામાં આવ્યા હતા। ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે EW વર્ગ જેમની વાર્ષિક આવક કેટલી હોય છે તો કે 3 લાખ સુધીની હોવી જોઈએ, તેથી નીચી હોય તે લોકો ફોર્મ ભરી શકે। નીચેના વર્ગના લોકો જેમ કે LIG વર્ગ જેમની વાર્ષિક આવક 3 થી 6 લાખની વચ્ચે હોય તેવા લોકો ફોર્મ ભરી શકશે। ત્યાર પછી મધ્યમ વર્ગ જેને MIG છે તેને પણ આ યોજનાનો અંદર સામેલ કરવામાં આવ્યા છે। ત્યાર પછી MIG વર્ગ છે તેની વાર્ષિક આવક 6 થી 9 લાખ સુધીની વચ્ચે હોય તો તેની પણ આ ફોર્મ ભરી શકે છે। હવે દોસ્તો ઓનલાઈન અરજીની સુવિધા આપવામાં આવી તો ઓનલાઈન અરજી કરતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની થોડીક આપણે વાત કરીએ તો સૌપ્રથમ આ અરજી કરતી છે ઓનલાઈન પ્રક્રિયા પણ કરી દેવામાં આવશે। અત્યાર સુધી મિત્રો ઓફલાઈન પ્રક્રિયા હતી તેની અંદર ઘણી બધી છે તે ફ્રોડ થતું હતું, પરંતુ હવે સરકાર દ્વારા ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવી છે માટે સરકારે છે આવાસ પ્લસ એપ લોન્ચ કરવામાં આવી છે જેની અંદર આધાર કાર્ડ નંબર દાખલ કરીને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે। અરજી માટે જરૂરી પુરાવાની વાત કરીએ થોડી તો પહેલા આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ, પાન કાર્ડ મિત્રો હોય તો ચાલે, આવકનું પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ, મતદાર જે આપણું જે ચૂંટણી કાર્ડ હોય છે તે, જાતિનું પ્રમાણપત્ર, ત્યાર પછી એડ્રેસ પ્રૂફ અને મિત્રો વધારાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારી પાસે જે મકાન અથવા તો તમારી પાસે જે જમીન છે તેની વેરા પોસ્ટ અથવા તો
તમારી પાસે દસ્તાવેજ હોવું જરૂરી છે અને ખાસ કરીને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક પણ હોવો જોઈએ, જેથી તમારું ફેસ મિત્રો તમારા ઘરે આવીને તલાટી મંત્રી અથવા તો ગ્રામના કોઈ જે સેવક હોય તેના દ્વારા સર્વે કરવામાં આવશે. તો દોસ્તો આવાસ યોજનાની અંદર સરકારે નવા નિયમો જાહેર કરેલા છે. ખાસ કરીને નવા નિયમો જાણી લો, ત્યાર પછી જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.